હલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે શક્કરપારા બનાવીશું। શક્કરપારા માટે મેં સૌથી પહેલાં આપણે એક તપેલીમાં અડધી વાટકી જેટલી ખાંડ આપણે લઈને આપણે ખાંડને ઓગાળી લઈશું। ત્યારબાદ આપણે શક્કરપારાનો લોટ બાંધશું। શક્કરપારા બનાવવા માટે આ એક મોટા બાઉલ જેટલો મેંદાનો લોટ લઈ લીધો છે। હવે તેમાં આપણે અડધી વાટકી જેટલું ઘીનું મોણ દઈ દઈશું। આપણે આને બરાબર મિક્સ કરી લઈશું। એકદમ આપણે આમાં મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે, જેથી કરીને આપણા શક્કરપારા એકદમ સરસ રીતે ક્રિસ્પી બને। આપણું મોણ સરસ રીતે દેવાઈ ગયું છે। હવે આપણે જે આપણું ખાંડ ઓગાળેલું પાણી હતું તે આપણે એડ કરતા જઈને આપણે લોટ બાંધી લેશું। વચ્ચે જો જરૂર પડે તો આપણે પાણી એડ કરતા જઈને આપણે એકદમ સ્મૂધ એવો લોટ બાંધી લેશું। હવે આપણે શક્કરપારા વણી લેશું। એકદમ સરસ રીતે આપણે લોટને સ્મૂથ કરીને આપણે શક્કરપારા વણશું। આવી રીતે આપણે બધા જ શક્કરપારાને આપણે વણી લેશું। સૌથી પહેલાં આપણે એક મોટી રોટલી જેવું આપણે આ લોટને આપણે શેપ આપી દઈશું। ત્યારબાદ આપણે એક ચકરીની મદદથી આવી રીતે આપણે શક્કરપારાનો શેપ આપી દઈશું। આવી રીતે આપણે બધા જ શક્કરપારાને તૈયાર કરી લેશું। તમે જોઈ શકો છો કેટલા સરસ રીતે આપણા શક્કરપારા વણાઈ ગયા છે। હવે આપણે આ શક્કરપારાને તળી લેશું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આ શક્કરપારાને આપણે તેલમાં એડ કરીને આપણે તળી લેશું। શક્કરપારા તળવા માટે આપણે ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખવાની છે, જેથી કરીને આપણા શક્કરપારા અંદરથી પણ પાકી જાય। એકદમ સરસ આપણા શક્કરપારા બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળી લેશું। વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહેવાનું છે, જેથી કરીને આપણા શક્કરપારા બધી બાજુથી તળાઈ જાય। તો તૈયાર છે આપણા શક્કરપારા। એકવાર જરૂરથી ટ્રાય કરજો।